જય શ્રી કૃષ્ણ. આજે આપણે સોજીનો હાંડવો બનાવીશું, ઇન્સ્ટન્ટ હાંડવો જે તમે ફટાફટ બનાવી શકશો, બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકાય. આપણે 1 કપ સોજી લઈશું. મેં અહીંયા 1 વાટકી સોજીનો ઉપયોગ કર્યો છે. 2 ચમચી ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી ખાટું દહીં લીધું છે. ત્રણેય વસ્તુને મિક્સ કરી પછી પાણી એડ કરીને આપણે બેટર બનાવીને સાઈડમાં મૂકી દેવાનું છે 10 મિનિટ માટે. અને ત્યાં સુધી તમારે અંદર જે વેજીટેબલ એડ કરવા હોય એ તમારે કટ કરીને રાખી દેવાના. ત્યાં સુધી આપણી સોજી ફૂલીને રેડી થઈ જશે. 10 મિનિટ પછી આપણી સોજી ફૂલીને રેડી થઈ ગઈ છે. બેઝિક મસાલા પહેલાં એડ કરી દઈશું. એની અંદર લાલ મરચું, ધાણા જીરું, હિંગ, હળદર અને ખાંડ અને મીઠું મેં એડ કર્યું છે. દૂધીને મેં છીણી લીધી છે. મકાઈ લીધી છે, કોથમીર લીધી છે, લીલા મરચાં છે અને ડુંગળી છે. તમને જે પણ વેજીટેબલ જોઈએ એ તમે એડ કરી શકો છો. હાંડવો બનાવીએ છીએ એટલે તમે દૂધીનો ઉપયોગ કરજો જ, અને બીજી કોઈ તમને વેજીટેબલ ભાવતા હોય તમે એડ કરી શકો છો. બધી જ વસ્તુને મિક્સ કરી લાસ્ટમાં મેં આદું અને લસણની પેસ્ટ એડ કરી છે. તમે એને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. અને મેં ઈનોનો ઉપયોગ કર્યો છે. તમે ખાવાનો જે સોડા આવે છે, બેકિંગ સોડા, એ પણ તમે લઈ શકો છો. અને એને એક ડાયરેક્શનમાં હલાવીને એડ કરી દઈશું. અને ઈનો એડ કર્યા પછી તમારે તરત જ બનાવવા મૂકી દેવાનું છે અને તમારે પછી રાખી નથી મૂકવાનું સાઈડમાં. થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે. એમાં મેં રાઈ નાખી છે. રાઈ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર તલ એડ કરીશું. તલથી ટેસ્ટ પણ અને દેખાવ બંને બહુ જ સરસ આવશે. અને મેં અહીંયા 2 લીમડાના પાન લીધા છે અને જે બેટર આપણે બનાવ્યું હતું એ એડ કરી દઈશું. તમારે નાનું મોટું કેવી રીતનું જોઈએ છે એ રીતે તમારે એડ કરવાનું છે. જો તમારે નાના નાના બનાવવા હોય તો તમારે 1 વાટકીમાં સાઈડમાં કાઢી અને પછી તમારે એની અંદર ઈનો એડ કરવાનો છે. અને હવે આપણે એને ઢાંકીને થવા દઈશું. 2 થી 4 મિનિટમાં જ થઈ જશે. એક સાઈડ થઈ જાય એટલે આપણે એની ઉપર થોડુંક તેલ લગાવી દઈશું અને થોડાક તલ એડ કરી દઈશું. અને પછી તમારે બીજી સાઈડ તમારે ફેરવી દેવાનું છે. અને બીજી સાઈડ પર તમારે પ્રોપર રીતે થવા દેવાનું છે 2 થી 3 મિનિટ માટે. તમારે વધારે ક્રિસ્પી કરવો હોય તો તમારે વધારે થોડીક વાર થવા દેશો તો વધારે ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી બની જશે. આપણો સૂજી હાંડવો બનીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ.